હેલો, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આવી ગઈ છું આજે પાર્લરમાં સ્પા કરવા માટે. હેલો આશાબેન, કેમ છો? મજામાં? કેમ છે? મજામાં. બહુ દિવસ આવી. હા, બહુ દિવસો થઈ ગયા. સારામાં સારું પાર્લર છે આશાબેનનું. શું આશાબેન ચાલે? હમણાં તો મહેનતમાં પડી ગયા હશો ને? સમૂહ લગ્ન ગયા. કેવા ઓર્ડર હતા? બહુ હતા? મજા આવી ગઈ? સરસ સરસ. હા જસ્મીન, હા, ક્યાં ગઈ હતી હમણાં? હમણાં દ્વારકા ગઈ. દ્વારકા મજા આવી? ખૂબ જ મજા આવી. એની તો વાત જ પૂછો. બહુ મસ્ત વિડીયો બનાવેલા હતા. હે, થેન્ક યુ. તમે જોયા મારા વિડીયો? જોયો ને? લાગતી બહુ ક્યુટ હતી. ઓ થેન્ક યુ. આમ તો ક્યુટ જ છે હતો. ખૂબ જ મજા આવી ગઈ. આજકાલ જરૂર પડી મારી. તમારી જરૂર એટલા માટે પડી કે મારા હેર બહુ લોસ થાય છે અને રફ પણ થઈ ગયા છે, તો મેં કીધું સ્પા કરી લઉં. સ્પા કરવાનું છે તારે? મને જે હું કરું છું લોરિયલનું તે જ. એકદમ મસ્ત મસાજ કરી તો આજે રિલેક્સ ફીલ કરું એવું. કેમ કે મને તમારું કામ તો બહુ જ ગમે છે. સ્ટાર્ટ કરી દો મને. આ લોકો સુરતથી આવેલા છે ને? તમે જોઈ શકો છો સ્પામાં કેટલી વસ્તુ યુઝ કરે છે. એકદમ સરસ રિઝલ્ટ આવે છે. વિટામિન કેપ્સ્યુલ, સીરમ વગેરે. કરવાથી શું ફાયદા થાય છે? આમાં શું થાય કે હેર ફોલ થઈ ગયેલા હોય ને, આમાં રોકાટ થઈ જાય, પછી ડેન્ડ્રફ થઈ ગયા, હારો થઈ જાય, વાળ સ્મૂથ થઈ જાય. સ્ટ્રેટનિંગ કર્યા પછી તમારે કરવું જ પડે. પછી મહિનામાં એકવાર કરવું પડે? મહિનામાં એકવાર કરો. મહિનામાં કરાવો, 1.5 મહિનામાં કરાવો. થઈ ગયા બહુ થઈ ગયા છે. હા, પણ અહીંયા ને બધી જગ્યાએ જવાનું આવ્યું ને એટલે. હા, પણ કઈ નહીં, સરસ રિઝલ્ટ આવે એવું કરે. હું હંમેશા અહીંયા જ આવું છું કેમ કે મને આશાબેનનું કામ બહુ જ ગમે છે. એ સરસ કામ કરે છે, તો તમે પણ અહીંયા આવી શકો છો. એનું પાર્લર માકડામાં છે, કામરેજ બાજુ. રાધે બ્યુટી પાર્લર છે, અર્ચના સ્કૂલની બાજુમાં. અને એકદમ રિઝનેબલ ભાવ લે છે. બધા પાર્લરથી ઓછો ભાવ. નાના નાના સ્ટેપ લઈને સ્પા કરે છે. તો રિઝલ્ટ સારું આવે ને? તમે જોઈ શકો છો, કામ બહુ વ્યવસ્થિત કરે છે. તમે પણ આવી શકો છો અહીંયા. આશાબેન, તમે સ્પાના કેટલા પ્રાઇસ છે તમારી? મારી 700 રૂપિયા. મેલામાં કરાવો તો 1100 રૂપિયા. બધી અલગ અલગ પ્રાઇસ. હેડ સ્પાની ક્રીમ તો લગાવાઈ ગઈ છે, તો હવે આશાબેન મસાજ ચાલુ કરી દો. એકદમ રિલેક્સ લાગે છે, મજા આવે છે. તો સ્પા થઈ ગયું છે મારું, અને હવે સ્ટીમ લેવાય છે. તો 15 મિનિટ સ્ટીમ રાખવી પડશે અને પાછા હેર વોશ કરવા પડશે. અને હેર મળે તો કંઈક કરવું જ જોઈએ. બાય.